હેલો ડિયર સ્ટુડન્ટ્સ, ઓક્ટેક લાઈવ સ્કૂલમાં ફરી એકવાર તમારું સ્વાગત છે. લર્નિંગ ટુ લવ, લવિંગ ટુ લર્ન. આજના લેક્ચરમાં આપણે ભૌતિક વિજ્ઞાનના વ્રજના પ્રશ્નપત્ર 2ના MCQનું આપણે સોલ્યુશન જોવાના છીએ. તો આજનો લેક્ચર આપણે અહીં સ્ટાર્ટ કરીએ. ભૌતિક વિજ્ઞાન પ્રશ્નપત્ર નંબર 2 વિભાગ 1 એટલે કે પાર્ટ A, જે આપણો MCQનો છે. જેમાં આપણો પ્રથમ MCQ છે, એ ત્રિજ્યાના વર્તુળાકાર પરિઘ પર રેખીય વિદ્યુતભાર ઘનતા લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા 0 cos θ છે, તો તેના પરનો કુલ વિદ્યુતભાર શોધો. ઓકે, તો આપણને અહીં કીધું છે કે એ ત્રિજ્યાનો વર્તુળાકાર પરિઘ છે, એટલે કે એ ત્રિજ્યાનો આ પ્રમાણે એક વર્તુળ છે, બરાબર. એની ત્રિજ્યા કેટલી છે? r છે, બરાબર. અને તેના પરિઘ પર રેખીય વિદ્યુતભાર ઘનતા, એટલે કે એનો જે આ પરિઘ છે વર્તુળાકાર પરનો, તેના પરની રેખીય વિદ્યુતભાર ઘનતા લેમ્બડા બરાબર આપણને આપેલી છે લેમ્બડા 0 cos θ છે. તો આ વર્તુળાકાર પરિઘ પરનો આપણે કુલ વિદ્યુતભાર Q ફાઇન્ડ કરવાનો છે, એટલે કે કુલ વિદ્યુતભાર Q આપણે શોધવાનો છે. ક્લિયર? હવે જો આ વર્તુળાકાર પરિઘ પર આપણે એક નાનો એવો સૂક્ષ્મ ખંડ વિચારી લઈએ. તો આપણે આ વર્તુળાકાર પરિઘ પર એક નાનો એવો સૂક્ષ્મ ખંડ વિચારીએ. ચાલો, આ ખંડની લંબાઈ dl જેટલી છે. ખંડની લંબાઈ કેટલી છે? dl જેટલી છે, બરાબર. તો આ dl જેટલા ખંડ પર રહેલો વિદ્યુતભાર કેટલો હશે? dq જેટલો. સમજો કે વર્તુળાકાર પરિઘ પર શું છે, તો વર્તુળાકાર પરિઘ પર વિદ્યુતભાર સમાન રીતે આ પ્રમાણે વિતરિત થયેલો છે, જેમાં ધન વિદ્યુતભાર પણ હોઈ શકે, ઋણ વિદ્યુતભાર હોઈ શકે, બરાબર. તો આપણને વિદ્યુતભાર ઘનતા આપણને ઓલરેડી આપી દીધેલી છે. તો આ વિદ્યુતભાર ઘનતાની મદદથી આપણે આ વર્તુળાકાર પરનો કુલ વિદ્યુતભાર શોધવો છે. ક્લિયર? તો આ dl જેટલો સૂક્ષ્મ ખંડ છે, તેના ઉપર રહેલો વિદ્યુતભાર કેટલો હશે? dq હશે. તો આ dl જેટલા સૂક્ષ્મ ખંડે અહીંયા વર્તુળાકારના કેન્દ્ર સાથે બનાવેલો ખૂણો કેટલો હશે? અહીંયા તો એની સાથે બનાવેલો ખૂણો કેટલો હશે? d θ જેટલો હશે. કેટલો હશે? d θ જેટલો. ઓકે, તો આ dl જેટલા સૂક્ષ્મ ખંડ પર રહેલો વિદ્યુતભાર આપણે લખવો હોય તો કેટલો લખી શકીએ? dq ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા ઇન્ટુ dl લખી શકીએ આપણે. ઓકે, હવે આપણને લેમ્બડા આપેલો છે, તો અહીંયા એ વેલ્યુ આપણે પુટ કરીએ તો આપણને કેવું દેખાશે? લેમ્બડા 0 cos θ ઇન્ટુ dl થશે. ઓકે, હવે જો કે આ dl શું છે? એ ચાપ છે, બરાબર. તો ચાપે અહીંયા બનાવેલો ખૂણો, તો ચાપે બનાવેલો ખૂણો એટલે કે d θ બરાબર આપણે શું લખી શકીએ? d θ બરાબર ખૂણો બરાબર શું થાય? ચાપના છેદમાં ત્રિજ્યા. તો ચાપ કેટલી છે અહીંયા? dl જેટલી. અને ત્રિજ્યા કેટલી છે? જો વર્તુળની ત્રિજ્યા કેટલી છે? આ r છે, તો આ પણ કેટલું થશે? એટલું r થશે. એટલે ત્રિજ્યા પણ અહીંયા કેટલી થશે? r થશે. તો આપણે dl બરાબર શું લખી શકીએ? dl બરાબર r ઇન્ટુ d θ. તો r ઇન્ટુ d θ આપણે dl બરાબર આ વેલ્યુ અહીંયા પુટ કરીએ તો આપણને કેવું દેખાશે? અહીંયા લેમ્બડા 0 cos θ ઇન્ટુ r ઇન્ટુ d θ, બરાબર. તો dq મળ્યો. પણ આપણે તો આ વર્તુળાકાર પરિઘ પરનો સમગ્ર વિદ્યુતભાર એટલે કે કુલ વિદ્યુતભાર આપણે મેળવવો છે. સમગ્ર પરિઘ પરનો કુલ વિદ્યુતભાર મેળવવો છે. તો કુલ વિદ્યુતભાર મેળવવા માટે આપણે શું કરવું પડશે? સંકલન કરવું પડશે. તો જો આપણે અહીંયા સંકલન કરીએ તો આનું સંકલન કરીએ તો સંકલન dq બરાબર સંકલનમાં લેમ્બડા 0 cos θ r ઇન્ટુ
ડી થીટા આવું થશે બરાબર. તો ડીક્યુ નું સંકલન શું થશે ક્યુ બરાબર ઇઝ ઇક્વલ ટુ અહીંયા તમે જુઓ લેમ્બડા 0 અને આર એ તો કેવા છે કોન્સ્ટન્ટ, એ તો બદલાવાના નથી એટલે એને સંકલનની બહાર લખીએ એટલે કે લેમ્બડા 0 આર સંકલનમાં કોસ થીટા ઇન્ટુ ડી થીટા બરાબર. હવે અહીંયા સંકલન ક્યાંથી ક્યાં સુધી કરવાનું જો તો જો વર્તુળ તો અહીંયા તમે જો વર્તુળનો અહીંયા કેટલા હોય 0 હોય તો તમે અહીંયાથી આ આખો પરિઘ આ પ્રમાણે ફરીને અહીંયા પાછા આવો તો અહીંયા કેટલા થાય 2π થાય. તો આપણે સંકલન ક્યાંથી ક્યાં સુધી કરવું પડે 0 થી લઈને 2π સુધી, એટલે સંકલન આપણે અહીંયાથી 0 થી લઈને 2π સુધી કરવું પડશે. તો q બરાબર લેમ્બડા 0 r cos થીટા નું સંકલન sin થીટા ઓકે, અને લિમિટ મૂકી દઈએ 0 2π ઓકે. તો અહીં આપણે આ લિમિટ અંદર પુટ કરીએ તો q બરાબર આપણને શું મળશે લેમ્બડા 0 r sin 2 થીટા સોરી 2π માઇનસ sin 0 આવું થશે બરાબર. તો લેમ્બડા 0 r ચાલો sin 2π કેટલા થાય 0 sin 0 0 ઓકે. તો q ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે 0 બરાબર. એટલે કે સમગ્ર પરિઘ પરનો કુલ વિદ્યુતભાર કેટલો હશે 0 થાય. એટલે કે આપણો ફાઇનલ આન્સર આવશે એ. શું આવશે એ 0 આવે. ક્લિયર. ત્યારબાદ નેક્સ્ટ એમસીક્યુ પરમિટિવિટી ઇપ્સિલોન 0 ના પરિમાણ ખાલી જગ્યા છે અહીં વિદ્યુતભાર q નું પરિમાણ સૂત્ર q લો ઓકે. તો અહીં જો પરમિટિવિટી ઇપ્સિલોન 0 નું આપણે પારિમાણિક સૂત્ર મેળવવાનું છે કોના પદમાં q ના પદમાં ઓકે. તો આપણને પહેલી વાત તો એ કે પરમિટિવિટી ઇપ્સિલોન 0 નું સૂત્ર ખબર હોવું જોઈએ, એકમ ખબર હોવો જોઈએ. તો પરમિટિવિટી ઇપ્સિલોન 0 નું એકમ શું થાય ઇપ્સિલોન 0 ઇઝ ઇક્વલ ટુ c સ્ક્વેર અપોન ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર ઓકે. તો c સ્ક્વેર એટલે કે કુલમ સ્ક્વેર એટલે કે અહીંયા આવશે q સ્ક્વેર ઓકે. હવે ન્યૂટન કોનો એકમ બળનો, તો બળનું પારિમાણિક સૂત્ર શું થાય બળનું પારિમાણિક સૂત્ર થાય m1 l1 t-2 અને મીટર સ્ક્વેરનું l2. ચાલો તો m ઉપર જાય તો m-1 l ઉપર જાય તો l2 l3 l1 l2 એટલે કેટલા થાય l3 એટલે અહીંયા આવશે l3 પણ ઉપર જાય એટલે -3 અને ત્યારબાદ t-2 ઉપર જાય તો t+2 થઈ જશે અને q2. તો આપણો ફાઇનલ આન્સર આવશે m-1 l-3 t-2 q2. તો છે આપણો આમાં આન્સર. તો જો અહીંયા આવ્યો m-1 l-3 t2 q2 એટલે આપણો ફાઇનલ આન્સર આવશે c ઓકે. તો આ પ્રમાણે તમે સરળતાથી એમસીક્યુ જો તમને એકમ આવડતા હોય સૂત્ર આવડતા હોય તો તમે સહેલાઈથી એમસીક્યુને સોલ્વ કરી શકો. ત્યારબાદ નેક્સ્ટ એમસીક્યુ આપણે જોઈએ 1 કુલમ ઋણ વિદ્યુત ભારમાં ખાલી જગ્યા ઇલેક્ટ્રોન હોય છે. 1 કુલમ વિદ્યુત ભારની અંદર 1 કુલમ ઋણ વિદ્યુત ભારની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? તો આપણે જાણીએ છીએ જો કે 1.6 × 10⁻90 કુલમ જેટલો વિદ્યુત ભાર કેટલા ઇલેક્ટ્રોનમાં હોય 1 ઇલેક્ટ્રોનમાં હોય બરાબર. તો 1 કુલમ જેટલો વિદ્યુત ભાર કેટલા ઇલેક્ટ્રોનમાં હોય તો n બરાબર શું થશે 1/1.6 × 10⁻90. તો જો બેટા તમે આ ગણતરી કરશો તો તમારો આન્સર આવશે 6.25 × 10⁻18. એટલે કે 1 કુલમની અંદર રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા 6.25 × 10⁻18 મળે. ક્લિયર અહીંયા સુધી. ત્યારબાદ નેક્સ્ટ એમસીક્યુ 1
નેનો કુલમના બે વિદ્યુતભારોના સ્થાન સદિશો અનુક્રમે 1 1 -1 મીટર અને 2 3 1 મીટરમાં છે તો બંને વિદ્યુતભારો વચ્ચે લાગતું કુલમ બળનું મૂલ્ય ખાલી જગ્યા ન્યૂટન થાય. કુલમ બળ શોધવાનો કીધો છે અહીંયા આપણને. ઓકે, તો અહીંયા પ્રશ્નમાં જો બે વિદ્યુતભાર છે, કેટલા કુલમના? 1 નેનો કુલમના. એટલે કે આપણને બે વિદ્યુતભારનું મૂલ્ય આપ્યું Q1 બરાબર 10⁻⁹ કુલમ. ઓકે, અને Q2 બરાબર, જો નેનો છે એટલે મેં ડાયરેક્ટ 10⁻⁹ લખી દીધું છે. અને બીજો વિદ્યુતભાર પણ છે, એનું પણ કેટલો કુલમ વિદ્યુતભાર છે? 10⁻⁹ કુલમ છે. બરાબર. અને આ બંને વિદ્યુતભારોના આપણને સ્થાન સદિશો આપેલા છે. તો સ્થાન સદિશ R1 આપણને આપેલો છે, Q1 નો સ્થાન સદિશ આપણને R1 આપેલો છે 1 1 -1 મીટર અને R2 બરાબર 2 3 1 મીટર આપેલા છે. બરાબર. તો આપણે અહીંયા શું કરવું પડશે? આ જે એના સ્થાન સદિશ આપેલા છે તેના પરથી આપણે તેનું પરિણામી સ્થાન શોધવું પડશે. તો પરિણામી સ્થાન મેળવવા માટે જો આ R1 ને હું અહીંયા શું કહી દઉં? અહીંયા X1 Y1 Z1, અહીંયા પણ X2 Y2 Z. ઓકે, તો એનું પરિણામી સ્થાન સદિશ R બરાબર શું મળશે આપણને? તો X2 માઇનસ X1 કરો તો શું થશે? 2 - 1 I કેરેટ વત્તા Y2 માઇનસ Y1 કરો તો 3 - 1 J કેરેટ પ્લસ Z2 માઇનસ Z1 એટલે કે 1, જો અહીંયા માઇનસ માઇનસ શું થઈ જાય છે? +1. ઓકે, K કેરેટ થશે આવું. તો આપણને R શું મળશે? 1 I કેરેટ વત્તા 2 J કેરેટ વત્તા 2 K કેરેટ. ઓકે, તો જો આપણને સ્થાન સદિશના 3 ઘટક છે, I, J અને K. તો તેનો પરિણામી સ્થાન સદિશ શું થાય કે તેના ઘટકોના વર્ગોનો સરવાળો અને તેનું વર્ગમૂળ. તો તેના ઘટકોના વર્ગોનો સરવાળો કરીએ તો પરિણામી સ્થાન આપણને મળશે તેના ઘટકોના વર્ગો. તો જો આ બધા ઘટકોના આપણે વર્ગ કરી લઈએ એટલે કે 1 નો વર્ગ વત્તા 2 નો વર્ગ વત્તા 2 નો વર્ગ અને તેનું શું લેવાનું આપણે? વર્ગમૂળ. તો અહીંયા આપણે આ કેટલા થશે? 2 નો વર્ગ 4, 4 ને 4 8, 8 ને 1 9 અને 9 નું વર્ગમૂળ 3. એટલે કે R બરાબર કેટલા મળશે? 3 મીટર. ચાલો, R મળી ગયો. તો સિમ્પલ કુલમ બળનું સૂત્ર F = K Q1 Q2 upon R². K ની વેલ્યુ 9 × 10⁻⁹ Q1 10⁻⁹ Q2 10⁻⁹ upon R² એટલે કે 3 નો વર્ગ. 3 નો વર્ગ કેટલો થાય? 9. તો આ 9 નો ઉડી જશે. બરાબર. અને 10⁹ અને 10⁻⁹ કેન્સલ થઈ જશે. તો બે વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ કેટલું મળશે? 10⁻⁹ ન્યૂટન. ઓકે, તો આપણો ફાઇનલ આન્સર આવશે 10⁻⁹ ન્યૂટન. ક્લિયર અહીંયા સુધી? ત્યારબાદ નેક્સ્ટ MCQ જોઈએ. શું કીધું છે કે અસમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલને મૂકતા તે ખાલી જગ્યા અનુભવશે. અસમાન વિદ્યુત ક્ષેત્ર હોય, સમજો આ પ્રમાણે આ અસમાન વિદ્યુત ક્ષેત્ર છે. હવે આ અસમાન વિદ્યુત ક્ષેત્રની હું અંદર આ ડાયપોલને મૂકીશ તો તેના ઉપર ટોર્ક પણ લાગશે અને બળ પણ લાગશે. એનો મતલબ કેવો થશે કે આ ડાયપોલ છે એ વર્તુળાકાર ભ્રમણ પર કરશે અને રેખીય ગતિ પણ કરશે. બંને ગતિ કરશે. રેખીય ગતિ માટે જવાબદાર કોણ છે? બળ. અને વર્તુળાકાર ગતિ માટે જવાબદાર કોણ છે? ટોર્ક છે. બરાબર. એટલા માટે આ અસમાન વિદ્યુત ક્ષેત્રમાં જ્યારે ડાયપોલને મૂકવામાં આવે તો ત્યારે તેના ઉપર બળ અને ટોર્ક બંને લાગશે. એટલે કે આપણો જવાબ આવશે B. અસમાન વિદ્યુત ક્ષેત્રમાં બળ અને ટોર્ક લાગે. પરંતુ જો સમાન વિદ્યુત ક્ષેત્રમાં જો ડાયપોલને મૂકવામાં આવે તો તેના ઉપર માત્ર ટોર્ક લાગશે અને કુલ પરિણામી બળ F કેવું થશે? 0 થશે. એટલે કે સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ રેખીય ગતિ નથી કરતી, માત્ર શું ગતિ કરે? ચાક ગતિ કરે. ક્લિયર અહીંયા સુધી? ત્યારબાદ MCQ
એક સમાન પ્લેટ કેપેસિટરને વિદ્યુત ભારિત કરેલ છે. જો તેમાં એક ડાઇલેક્ટ્રિક સ્લેબ દાખલ કરવામાં આવે તો નીચેનામાંથી કઈ રાશિ અચળ રહે? એટલે કે આ પ્રમાણે બે સમાંતર પ્લેટ કેપેસિટર છે, બરાબર, તેની અંદર એક ડાઇલેક્ટ્રિક ચોસલું મૂકવામાં આવે, ડાઇલેક્ટ્રિક સ્લેબ અંદર દાખલ કરવામાં આવે તો કઈ રાશિ અચળ રહે છે? તો જો અંદર આપણે દાખલ કરીએ, ડાઇલેક્ટ્રિક સ્લેબ દાખલ કરીએ ત્યારે છે ને વિદ્યુત સ્થિતિમાન બદલાય. બીજું, આ બંને પ્લેટ વચ્ચેની એટલે કે કેપેસિટરની ઉર્જા બદલાય. અને ત્રીજું, કેપેસિટન્સ સી પણ બદલાય. માત્ર આની અંદર રહેલો એટલે કે કેપેસિટરની અંદર રહેલો વિદ્યુત ભાર કેવો રહે? અચળ રહે. એ કઈ વિદ્યુત ભાર કઈ કૂદીને એટલે કે ડાઇલેક્ટ્રિક સ્લેબ અંદર દાખલ કરો તો એમાંથી વિદ્યુત ભાર વધી જાય કે ઘટી જશે? નહીં. એટલે કે તેની અંદર વિદ્યુત ભાર ક્યુ કેવો રહેશે? અચળ રહે. ત્યારબાદ બંધ માર્ગ પરના વિદ્યુત ક્ષેત્રના રેખા સંકલનનું મૂલ્ય એટલે કે બંધ માર્ગ પરના વિદ્યુત ક્ષેત્ર રેખા સંકલનનું મૂલ્ય કેટલું હોય? 0 હોય. બરાબર. આ તમારે સેકન્ડ ચેપ્ટરમાં આવી ગયેલું છે એટલે વધારે કંઈ એક્સપ્લેન કરવાની જરૂર નથી. એટલે કે આમાં આપણો આન્સર આવશે બી. ત્યારબાદ કેપેસિટન્સનો એકમ. કેપેસિટન્સનો આપણને સૂત્ર ખબર હોવી જોઈએ. સી ઇઝ ઇક્વલ ટુ શું થાય? ક્યુ બાય વી. ચલો, ક્યુ નો એકમ કુલમ અને વી એટલે વિદ્યુત સ્થિતિમાન. વી એટલે કે કુલમ પર વોલ્ટ. આપણો આન્સર આવશે સી, કુલમ પર વોલ્ટ. ક્લિયર? એકદમ સિમ્પલ અને બેઝિક એમસીક્યુ છે. જો આપણને સૂત્ર ખ્યાલ હોય, નિયમો ખબર હોય ફિઝિક્સના, તો આપણે સરળતાથી એમસીક્યુને સોલ્વ કરી શકીએ છીએ. ત્યારબાદ 9મો એમસીક્યુ છે. 4 માઇક્રોફેરાડે, 6 માઇક્રોફેરાડે અને 12 માઇક્રોફેરાડેના કેપેસિટરને શ્રેણીમાં જોડતા સમતુલ્ય કેપેસિટન્સ CS અને સમાંતરમાં જોડતા સમતુલ્ય કેપેસિટન્સ CP હોય તો CS/CP નો ગુણોત્તર કેટલો? આવું આપણને શોધવાનું કીધું છે. બરાબર. તો આપણી પાસે જો 3 કેપેસિટરના મૂલ્ય આપેલા છે. C1 બરાબર 4 માઇક્રોફેરાડે, C2 બરાબર 6 માઇક્રોફેરાડે અને C3 બરાબર 12 માઇક્રોફેરાડે આપેલા છે. બરાબર. તો શ્રેણીમાં જોડેલા હોય ત્યારે સમતુલ્ય કેપેસિટન્સનું સૂત્ર આપણે જાણીએ છીએ. 1/CS બરાબર 1/C1 પ્લસ 1/C2 પ્લસ 1/C3 થાય. ચાલો, તો અહીંયા વેલ્યુ મૂકીએ તો 1/4 પ્લસ 1/6 પ્લસ 1/12. ઓકે. આપણે અહીંયા જો છેદ સરખા કરીએ તો અહીંયા જો અહીંયા 12 છે તો મારે અહીંયા 12 કરવા માટે કેટલા વડે ગુણવું પડે? 4 × 4 = 4 × 3 = 12. બરાબર. ઉપર નીચે 3 વડે ગુણવું પડે એટલે કે 3/12 વત્તા અહીંયા 12 કરવા માટે ઉપર નીચે 2 વડે ગુણવું પડે એટલે કે 2/12 વત્તા 1/12. છેદ સરખા થઈ ગયા તો સરવાળો 3 + 2 5 અને 1 6 એટલે કે 6/12 થશે. એટલે કે આપણું 1/CS. તો CS બરાબર કેટલા થશે? તો જો 6 દુ 12 થાય એટલે કે 1/2 થાય. તો આનો જો આપણે વ્યસ્ત કરીએ તો CS કેટલા થશે? 2 માઇક્રોફેરાડે. બરાબર. એટલે કે 3 કેપેસિટરને આપણે શ્રેણીમાં જોડીએ ત્યારે તેનો સમતુલ્ય કેપેસિટન્સ કેટલો મળશે આપણને? 2 માઇક્રોફેરાડે મળશે. ઓકે. એ જ પ્રમાણે આપણને શું કીધેલું છે કે બીજું સમાંતરમાં જોડવાના. આ 3ને કેવી રીતે જોડવાના? સમાંતરમાં જોડીએ તો સમાંતરમાં જોડતા સમતુલ્ય કેપેસિટન્સ CP કેટલું થશે? C1 પ્લસ C2 પ્લસ C3. ઓકે. તો C1 કેટલો છે? 4, C2 કેટલો? 6 અને C3 12. બરાબર. તો ટોટલ સરવાળો કરશો તો આપણે આ કેટલા થશે? 4 10 ને 22 માઇક્રોફેરાડે. બરાબર. સમાંતરમાં જોડીએ ત્યારે. તો હવે આપણને CP અને CS બંને મળી ગયા છે. તો બંનેનો ગુણોત્તર લઈ લઈએ. CS/CP બરાબર 2/22. બરાબર. તો 1/11 થશે ને?
1/11 એટલે કે આ ગુણોત્તરનો આન્સર આપણો આવશે 1/11. આ આપણો ફાઇનલ આન્સર એટલે કે આપણો આન્સર આવશે બી 1/11. ક્લિયર? ત્યારબાદ નેક્સ્ટ MCQ જોઈએ. આપેલા પરિપથને બેટરીમાંથી મળતો કુલ પ્રવાહ કેટલો હશે? જો વિદ્યાર્થી મિત્રો આપણને અહીંયા એક સરસ મજાનો પરિપથ આપેલો છે, બરાબર. હવે આ પરિપથમાં આપણે જો આ પરિપથ છે એ થોડોક જટિલ છે, આપણે આને એક સિમ્પલ પરિપથમાં કન્વર્ટ કરી દઈએ, બરાબર. તો જો આપણે અહીંયા નામ આપી દઈએ A, B, C, D, બરાબર. આ 3 પોઈન્ટ છે A, B, C અને D. ક્લિયર? હવે તમે અહીંયા જોઈ શકો છો, જો તમે અહીંયા જુઓ કે આ B છેડો, જો આ D છેડો અને C છેડો એ બંને કેવા છે? એકબીજાની સાથે જોડાણમાં છે, બરાબર. તો આપણે અહીંયા આપણો આ B છેડો, બરાબર, એની સાથે કોણ છે? આપણે નામ આપી દઈએ અહીંયા અવરોધને પહેલા આપણે નામ આપી દઈએ, કામ કરીએ, સરળ પડે આપણને. આને R1 કહીએ, અને R2 કહીએ, અને R3 કહીએ, અને આને R4 કહીએ, બરાબર. તો જો B છેડો છે તો એની સાથે અહીંયા કયો અવરોધ છે? R2 છે. ઓકે. હવે આ D છેડો જો આ C છેડા સાથે જોઈન્ટમાં છે, એટલે કે R2 અને R3 એ બંને કેવા છે? સમાંતરમાં જોઈન્ટ છે. એટલે કે જો આ R3 નો એક છેડો જો B છેડા સાથે અહીંયા કનેક્ટમાં છે, બરાબર. અને આનો બીજો છેડો ક્યાં છે? C સાથે. અહીંયા આપણે આને C કહી દઈએ તો અહીંયા C સાથે કનેક્શનમાં છે, બરાબર. હવે જો B છેડામાંથી કોણ નીકળે છે? R1 નો એક છેડો, અહીંયા જો R1 નો એક છેડો છે, તો B છેડામાંથી આ R1 નો એક છેડો અને આ બીજો છેડો આ તરફનો, બરાબર. એ છેડો આપણો કયો છે? A છે. દેખાય છે અહીંયા A. હવે જો એ છેડામાંથી R4 નો એક છેડો, જો R4 નો એક છેડો ક્યાં સાથે, કોના સાથે કનેક્શનમાં છે? A સાથે. એટલે અહીંયા શું આવશે? R4 આવશે, બરાબર. હવે એ છેડો ક્યાં કનેક્શનમાં છે? C છેડા સાથે. એટલે કે આ કનેક્શન અહીંયા જો C સાથે આવી ગયું, ખ્યાલ આવ્યો. અને એ છેડો કોની સાથે છે? અહીંયા D સાથે, અથવા તો અહીંયા ડાયરેક્ટ C સાથે, એવું કહી શકીએ આપણે, બરાબર. અહીંયા ધારો કે નામ આપી દઉં D છેડો, બરાબર. તો અહીંયા આ A છેડો એટલે કે બેટરીનો આ એક છેડો, બરાબર. અને બેટરીનો બીજો છેડો કોના સાથે? C અથવા તો D સાથે, બંને સાથે કનેક્શનમાં છે, બરાબર. એટલે કે એ સીધું કયા કનેક્શનમાં આવી જશે? અહીંયા D સાથે કનેક્શનમાં આવી જશે. તો આ થઈ ગઈ સિમ્પલ પરિપથ થઈ ગયો, બરાબર. એટલે કે આ આપણો R2, આ આપણો R1, આ આપણો R3. ક્લિયર? બરાબર. આ થઈ ગયો આપણો સાદો પરિપથ થઈ ગયો, બરાબર. હવે તમે જો આપણે વિદ્યુત પ્રવાહ I શોધવો છે. શું મેળવવો છે? I મેળવવો છે. તો પહેલા આ જે આપણી સર્કિટ જે છે એનો સમતુલ્ય અવરોધ આપણે શોધવો પડશે. તો સમતુલ્ય અવરોધ શોધવો છે તો R2 અને R3 એ કેવા છે? સમાંતરમાં છે. તો સમાંતરમાં હોય તો R2 અને R3 સમાંતરમાં હોય તો એનું સમાંતરનું સૂત્ર શું થશે? R2 plus R3 થશે આવું. તો R2 કેટલો છે? તો R2 જો આપણી પાસે છે કેટલો? 6. R3 કેટલો છે? 2, બરાબર. અને R2 અને R3 નો સરવાળો એટલે કે 6 + 2 એટલે કે આ કેટલો થશે? 6 દુ 12 છેદમાં 8, બરાબર. એટલે કે 4 દુ, એટલે અહીંયા કેટલા આવશે? 2 અને અહીંયા 3. એટલે કે આપણો આ બંનેનો સમતુલ્ય અવરોધ કેટલો આવશે? R2 અને R3 નો સમતુલ્ય અવરોધ આવશે 3/2.
3/2 કરો એટલે કેટલા થાય 1.5. ઓકે, તો જો આ બંનેનો સમતુલ્ય અવરોધ કેટલો આવે? આ બંનેનો સમતુલ્ય અવરોધ આપણને કેટલો મળ્યો? આ બંનેનો સમતુલ્ય અવરોધ આપણને મળ્યો 1.5 મળ્યો. બરાબર. તો હવે અહીંયા એક અવરોધ છે અને એક અહીંયા અવરોધ છે. બરાબર. તો હવે આ બંને અવરોધ કેવા આવી ગયા છે? જો આપણે એક કામ કરીએ, આને કાઢી નાખીએ. હવે આનું તો કામ પતી ગયું. હવે અહીંયા R2 અને R3 નો સમતુલ્ય અવરોધ કેટલો આવ્યો? 1.5 આવ્યો. હવે આ બંને કેવા આવી ગયા? એકબીજાને શ્રેણીમાં આવી ગયા. બરાબર. તો આ બંને શ્રેણીમાં હોય તો શ્રેણીમાં શું થશે? સરવાળો. તો R1 કેટલો આપેલો છે? R1 આપણને આપેલો છે 1.5 આપેલો છે. હવે 1.5 આપેલો છે તો સમતુલ્ય અવરોધ કેટલો થશે? 3. એટલે કે સમતુલ્ય અવરોધ શ્રેણીમાં કેટલો થશે? R1 પ્લસ 1/1.5 એટલે કે આ ટોટલ કેટલો થશે? 1.5 પ્લસ 1.5 3 ઓહમ થશે. ઓકે, તો અહીંયા આપણો અવરોધ આવી ગયો. આનો સમતુલ્ય અવરોધ, આ બંનેનો સમતુલ્ય અવરોધ કેટલો આવ્યો? 3 ઓહમ આવ્યો. તો હવે આપણે આનું કંઈ કામ નથી એટલે આને કાઢી નાખીએ. ચાલો, હવે અહીંયા સમતુલ્ય અવરોધ કેટલો છે આપણો? 3 ઓહમ છે. બરાબર. તો હવે R4 અને આનું નામ આપણે આપી દઈએ RS. બરાબર. તો R4 અને RS એ બંને હવે કેવા છે? એકબીજાને સમાંતરમાં છે. તો સમાંતરમાં છે તો R4 આપણને કેટલો આપેલો છે? 3 ઓહમ. તો સમાંતરમાં હોય ત્યારે સમતુલ્ય કેપેસિટર, સમતુલ્ય અવરોધ કેટલો મળશે આપણને? તો સમાંતરમાં હોય ત્યારે અહીંયા આપણને સમતુલ્ય અવરોધ મળશે R4 into RS upon R4 plus RS. તો R4 કેટલો છે? 3 ઓહમ ગુણ્યા RS 3 ઓહમ છેદમાં 3 plus 3. ઓકે, તો આપણે આ કેટલું થશે? 3/9/6. એટલે આ થશે આપણો ટોટલ 3/2. બરાબર. એટલે કે સમતુલ્ય આપણો સમતુલ્ય અવરોધ કેટલો આવશે હવે? અહીંયા 1.5 ઓહમ. બરાબર. તો આપણને ટોટલ સમતુલ્ય અવરોધ આપણને કેટલો મળ્યો? આખી સર્કિટનો સમતુલ્ય અવરોધ આપણને કેટલો મળ્યો? 1.5 મળ્યો. બરાબર. તો આપણે પ્રવાહ શોધવો છે, I મેળવવો છે. બરાબર. તો આપણે અહીંયા લખી દઈએ ઉપર કે V ઇઝ ઇક્વલ ટુ શું થાય? IR થાય. તો I ઇઝ ઇક્વલ ટુ શું થાય? V/R થાય. તો સમતુલ્ય અવરોધ આપણને 1.5 મળી ગયો છે. ઓકે, અને V કેટલો આપેલો છે? V આપણને વિદ્યુત સ્થિતિમાન V આપેલો છે 9 વોલ્ટ. ઓકે, તો આપણે આ ગણતરી કરીએ એટલે કે V આપણે અહીંયા મૂકીએ 9 ડિવાઈડ બાય R કેટલો છે? 1.5 કરીએ તો આપણો ફાઇનલ આન્સર આવશે 6. કેટલો આવશે? 6 એમ્પિયર. બરાબર. આ ભાગાકાર કરશો એટલે તમારો જવાબ આવશે 6 એમ્પિયર. બરાબર. એટલે કે આપણો ફાઇનલ આન્સર આવશે 6 એમ્પિયર. ત્યારબાદ જો વિદ્યુત બલ્બમાંથી વહેતો પ્રવાહ 1% વધારવામાં આવે તો બલ્બના પાવરમાં શું ફેરફાર થશે? જો શું કીધેલું છે? બલ્બમાંથી વહેતો પ્રવાહ છે એમાં 1% વધારો કરવામાં આવે તો બલ્બના પાવરમાં શું ફેરફાર થાય? તો આપણે પાવરનું સૂત્ર જાણીએ છીએ. P ઇઝ ઇક્વલ ટુ શું થાય? I² R થશે. કોણ બદલાય છે? પ્રવાહ I બદલાય છે. R કેવો છે? કોન્સ્ટન્ટ છે. R નથી બદલાતો. એટલે કે P ઇઝ ઇક્વલ ટુ શું થશે? I² થશે. બરાબર. હવે પ્રવાહમાં જે વધારો થાય છે એ કેવો છે? પ્રતિશત વધારો છે. પ્રતિશત વધારો એટલે કે ડેલ્ટા P upon P ઇઝ ઇક્વલ ટુ 2 ડેલ્ટા I upon
આઈ આવું થશે અને આવી રીતે લખી શકીએ આપણે બરાબર। તો આપણે પ્રવાહમાં જે ફેરફાર થાય છે ડેલ્ટા આઈ અપોન આઈ એ આપણને કેટલો આપેલો છે 1% આપેલો છે। તેને આપણે અહીંયા મૂકીએ તો ડેલ્ટા પી અપોન પી આપણને કેટલું મળશે 2 × 1%, એટલે કે પ્રવાહમાં થતો પાવર કેટલો મળશે 2%, બરાબર। એટલે એનો મતલબ શું થયો કે પ્રવાહમાં કેટલા 1% નો વધારો કરવામાં આવે તો પાવરમાં કેટલા 2% નો વધારો થાય, બરાબર। તો આપણો ફાઇનલ આન્સર આવશે સી, 2% જેટલો વધારો થાય। ક્લિયર? ત્યારબાદ વાહકમાં ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ ખાલી જગ્યા હોય છે। તો જો વાહકમાં ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ, તો પહેલું આપણને આપ્યું છે પ્રકાશના વેગ જેટલો। હવે ઇલેક્ટ્રોનનો વેગ એ પ્રકાશના વેગ જેટલો હોય નહીં। બીજું, પ્રકાશના વેગ કરતાં વધારે, પ્રકાશના વેગ જેટલો જ ન હોય તો વધારે તો ક્યાંથી હોવાનો। અને ત્રીજું કે પ્રકાશના વેગની સરખામણીમાં નહીવત, બરાબર। એટલે કે પ્રકાશના વેગ છે એની સરખામણીમાં કેવો હશે, ઘણો ઓછો હશે, બરાબર। એટલે કે પ્રકાશના વેગની સરખામણીમાં નહીવત, એટલે કે આપણો આન્સર આવશે સી। હવે વિદ્યુત પરિપથની ઓપન સર્કિટ કન્ડિશન માટે, તો જો હવે વિદ્યુત પરિપથ માટેનું આપણે આગળ સૂત્ર છે કે V = E IR, બરાબર। તો ઓપન સર્કિટમાં I કેવો હોય 0 હોય, પ્રવાહમાંથી વહેતો હોય નહીં। તો I0 મૂકો તો આપણે V = શું થશે E, તો આપણો ફાઇનલ આન્સર આવશે સી। ક્લિયર? ત્યારબાદ 1 ટેસ્લા સિમ્પલ છે, 1 ટેસ્લા = 10⁴ ગોસ, બરાબર। આ તો તમને ખબર જ હોય। ત્યારબાદ 15મો MCQ, વીજ પ્રવાહ ધારિત ગૂંચળામાં ઉર્જા કયા સ્વરૂપે સંગ્રહ પામે? વિદ્યુત પ્રવાહ ધારિત ગૂંચળું હોય તો એમાં ઉર્જા ચુંબકીય ઉર્જા સ્વરૂપે, એટલે કે ચુંબકીય ક્ષેત્ર સ્વરૂપે એમાં સંગ્રહ પામે, એટલે આપણો આન્સર આવશે એમાં બી। ત્યારબાદ આર ત્રિજ્યાના આ વિદ્યુત પ્રવાહ ધારિત વર્તુળાકાર લૂપને સમાન ચુંબકીય ક્ષેત્ર બી માં એવી રીતે મૂકવામાં આવ્યું છે કે જેથી ચુંબકીય ક્ષેત્ર બી એ વર્તુળાકાર લૂપના સમતલને લંબ હોય તો વર્તુળાકાર લૂપ પર લાગતું ચુંબકીય બળ F કેટલું, આવું આપણને શોધવાનું કીધું છે। તો તમે જો અહીંયા શું કીધેલું છે, આર ત્રિજ્યાનો આ વિદ્યુત પ્રવાહ ધારિત વર્તુળાકાર લૂપ છે, એને ચુંબકીય ક્ષેત્ર બી માં મૂકેલો છે, ભલે। તો ચુંબકીય ક્ષેત્ર બી માં કેવી રીતે મૂકેલો છે કે જે વર્તુળાકાર લૂપનું જે સમતલ જે છે એ ચુંબકીય ક્ષેત્ર બી ને લંબ રૂપે રહે। એટલે કે જો આપણે આકૃતિ પરથી સમજીએ કે જો આ આપણું ચુંબકીય ક્ષેત્ર છે, આ આપણું ચુંબકીય ક્ષેત્ર છે, અંદરની તરફ છે, બરાબર। ચુંબકીય ક્ષેત્ર ક્યાં છે? અંદરની તરફ છે, બરાબર। તો આ ચુંબકીય ક્ષેત્રની અંદર એક વર્તુળાકાર લૂપ મૂકેલું છે, આર ત્રિજ્યાનું વર્તુળાકાર લૂપ મૂકેલું છે, અને તેમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ કેટલો છે? I છે, બરાબર। તો જો આ વર્તુળાકાર લૂપ જે છે એને ચુંબકીય ક્ષેત્ર કેવું છે? લંબ છે, બરાબર। એટલે કે આ વર્તુળાકાર લૂપ, બરાબર, અને આ વર્તુળાકાર લૂપ છે, સમજી લો। અને ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં જાય છે? અંદરની દિશામાં। એટલે કે વર્તુળાકાર લૂપના આ જે સમતલ જે છે એને ચુંબકીય ક્ષેત્ર કેવી રીતે છે? લંબ રૂપે છે। તો આ વર્તુળાકાર લૂપ પર લાગતું ચુંબકીય બળ કેટલું? ચુંબકીય બળ મેળવવાનું છે આપણે, બરાબર। તો જો આ શું છે? ચુંબકીય ક્ષેત્ર બી, તેમાંથી વિદ્યુત પ્રવાહ I પસાર થાય છે, તો આના ઉપર લાગતું બળ। તો આપણે જો લેફ્ટ હેન્ડ રૂલ જાણીએ છીએ। લેફ્ટ હેન્ડ રૂલ શું છે? જો આ તમને આંગળી દેખાય એ શું બતાવે? ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે। આ આંગળી તમને શું દર્શાવે? વિદ્યુત પ્રવાહ I ની દિશા દર્શાવે, વિદ્યુત પ્રવાહ I ની દિશા દર્શાવે। અને આ અંગૂઠો શું દર્શાવે? તેના ઉપર, એટલે કે ગૂંચળા ઉપર લાગતું બળ અથવા તો ઇલેક્ટ્રોન ઉપર લાગતું બળની દિશા દર્શાવે, કોઈ પણ। એટલે કે અંગૂઠો શું દર્શાવે? બળની દિશા દર્શાવે, બરાબર। તો તમે અહીંયા જુઓ કે વિદ્યુત પ્રવાહ I કઈ દિશામાં છે? ઉપરની દિશામાં। તો તમે અહીંયા જો આ પ્રમાણે તમે લઈ જાઓ, બરાબર,
તો જો અમારી આંગળી જે છે એ ચુંબકીય ક્ષેત્રને જો અંદરની તરફ છે, ચુંબકીય ક્ષેત્ર અંદરની દિશામાં જાય છે, બરાબર. આ આંગળી તમને દેખાય છે એ કઈ છે? વિદ્યુત પ્રવાહ I ની દિશા છે, અને આ અંગૂઠો શું છે? બળની દિશા, બરાબર. તો આ પોઈન્ટ આગળ કઈ દિશામાં બળ લાગતું હશે? બહારની દિશામાં બળ લાગતું હશે, બરાબર. હવે એ જ પ્રમાણે તમે અહીંયા આવો, ચાલો અહીંયા વિદ્યુત પ્રવાહ, આ પોઈન્ટ આગળ વિદ્યુત પ્રવાહ I છે, બરાબર. તો તમે અહીંયા આવો તો જો ચુંબકીય ક્ષેત્ર અંદર આ વિદ્યુત પ્રવાહની દિશા જોઈ શકો છો તમે, અને બળની દિશા કઈ દિશામાં છે? ઉપરની દિશામાં. એ જ પ્રમાણે તમે અહીંયા આવો, બરાબર. તો એ જ પ્રમાણે તમે આ પ્રમાણે અહીંયા આવો તો અહીંયા પણ બળની દિશા તમને કઈ દિશામાં મળશે? બહારની દિશામાં. અહીંયા પણ બળની દિશા કઈ તરફ મળશે? બહારની તરફ, બરાબર. એટલે કે આ સમગ્ર વર્તુળાકાર પરનું કોઈ પણ બિંદુ લઈ લો, બધા જ બિંદુ પાસે લાગતું ચુંબકીય બળ કઈ તરફ લાગતું હશે? બહારની દિશામાં લાગતું હશે, બરાબર. તો એનો મતલબ આપણે શું કહી શકીએ? એનો મતલબ આપણે અહીંયા એવું કહી શકીએ કે આ બળ F આ બળની અસર નાબૂદ કરે, આ બળ આ બળની અસર નાબૂદ કરે, એટલે કે બધા બળો એકબીજાની અસરને શું કરી નાખે? નાબૂદ કરે. એટલે આ વર્તુળાકાર લૂપ પર લાગતું કુલ બળ F કેવું થાય? શૂન્ય થાય. એટલે કે આપણો આન્સર આવશે C, શૂન્ય. ક્લિયર? ત્યારબાદ કોઈ એક સ્થાન પર ચુંબકીય ક્ષેત્રના કોઈ એક સ્થાન પર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક તેના ઉધ્રુવ ઘટક કરતા √3 ગણો છે. આ સ્થાન ઉપર એંગલ ઓફ ડીપ શોધો. એંગલ ઓફ ડીપ એટલે કે phi આપણે મેળવવાનો છે. તો જો આપણે રકમમાં એવું કીધું છે કે સમક્ષિતિજ ઘટક એટલે કે BH, બરાબર, તે ઉધ્રુવ ઘટક કરતા કેટલો છે? √3 ગણો છે. એટલે કે ઉધ્રુવ ઘટક BV અને અહીંયા શું આવશે? √3 ગણો છે, બરાબર. તો એંગલ ઓફ ડીપ મેળવવા માટે tan phi = BV/BH. ઓકે. તો BV/BH કરો અહીંયા, તો BV/BH કરો તો શું થશે? BV/BH. તો આપણને કેવું દેખાશે? એટલે કે BH અહીંયા નીચે આવશે, √3 અહીંયા નીચે આવશે, તો આપણને 1/√3 આવું દેખાશે. તો BV/BH ની વેલ્યુ અહીંયા મૂકો તો tan phi = 1/√3, બરાબર. 10 ને પહેલી બાજુ લઈ જાઓ તો 5 = આપણને કેવું દેખાય? tan inverse 1/√3. ચલો 1/√3 કેટલા થાય? π/6. એટલે કે 5 બરાબર તમારો આન્સર આવશે π/6. એટલે આપણો આન્સર આવશે D. ક્લિયર? ત્યારબાદ ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલ વીજ પ્રવાહ ધારિત ગૂંચળું ખાલી જગ્યા તરીકે વર્તે. ચાલો, ચુંબકીય ક્ષેત્રની અંદર જ્યારે કોઈ વર્તુળાકાર લૂપ મૂકવામાં આવે, એટલે કે વીજ પ્રવાહ ધારિત ગૂંચળો મૂકવામાં આવે તો તે એક ચુંબક તરીકે વર્તે, બરાબર. એટલે કે એ ચુંબકીય ડાયપોલ તરીકે વર્તે. એટલે કે તેના બે પોલ હશે, નોર્થ પોલ અને સાઉથ પોલ, બરાબર. એટલે કે ચુંબકીય ડાયપોલ તરીકે વર્તે. ત્યારબાદ ચુંબકીય ધ્રુવમાનનો એકમ. ચુંબકીય ધ્રુવમાનનો એકમ છે એમ્પિયર ઇન્ટુ મીટર. એટલે કે આમાં આન્સર આપણો આવશે એમ્પિયર ઇન્ટુ મીટર. અને ત્યારબાદ એના પછી MCQ છે કે આકૃતિમાં દર્શાવેલ નેટવર્ક એ પરિપથનો એક ભાગ દર્શાવે છે. બેટરીનો અવરોધ અવગણ્ય છે. એટલે કે આની સાથે જે બેટરી જોડેલી છે એનો અવરોધ આપણને અવગણ્ય આપ્યો છે. તો તે જ ક્ષણે પ્રવાહ I બરાબર 5 એમ્પિયર હોય. I બરાબર કેટલા હોય? 5 એમ્પિયર હોય અને 10ના દરથી ઘટતો હોય. એટલે કે વિદ્યુત પ્રવાહ I જે છે એ કેટલા? 10ના દરથી ઘટતો હોય. એટલે કે di/dt કેટલા દરથી ઘટે? 10ના દરથી ઘટતો હોય તો B અને A બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત VB - VA કેટલો થાય? તો જો અહીંયા આપણને આકૃતિમાં બે છેડા દેખાય છે, A અને B, બરાબર.
તો એ છેડે વિદ્યુત સ્થિતિમાન VA, બી છેડે વિદ્યુત સ્થિતિમાન VB. તો સિમ્પલ આપણે અહીંયા કિર્ચોફનો નિયમ લાગુ કરીએ. તો ચાલો કરીએ. કિર્ચોફનો નિયમ લાગુ પાડીએ તો VA બરાબર, અહીંયા શું થશે, અવરોધ R છે અને વિદ્યુત પ્રવાહ I એટલે કે માઇનસ IR થશે બરાબર. અહીંયા I આવે છે બરાબર. અહીંયા બેટરીનો EMF આપણને આપેલો છે એટલે કે પ્લસ E થશે બરાબર. હવે અહીંયા ઇન્ડક્ટર છે, ઇન્ડક્ટરનો EMF કેટલો થાય, માઇનસ LDI/dt એટલે કે અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જશે બરાબર. એટલે કે અહીંયા પ્લસ LDI/dt ઇઝ ઇક્વલ ટુ VB. તો VA ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ R. I કેટલો આપેલો છે આપણને 5, અવરોધ કેટલો છે 1 ઓહમ. તો બંનેનો ગુણાકાર આપણને કેટલો આવશે 5. એટલે કે માઇનસ 5 વત્તા EMF કેટલું આપેલું છે 10 વોલ્ટ વત્તા બરાબર. ચાલો ઇન્ડક્ટરનો L કેટલો આપેલો છે 5 મિલી હેનરી એટલે કે L બરાબર 5 ગુણ્યા 10 ની માઇનસ 3 ઘાત આપેલો છે. ઓકે, તો એને અહીંયા મૂકીએ અને અહીંયા મૂકીએ તો કેટલા આપણને મળશે 5 ગુણ્યા 10 ની માઇનસ 3 ઘાત. અને DI/dt એટલે કે પ્રવાહ કેટલા દરથી ઘટે છે 10 ના દરથી ઘટે એટલે અહીંયા ગુણ્યા કેટલા આવશે 10 આવશે. 10 ના દરથી નહીં પણ અહીંયા 10 ની 3 ઘાતના દરથી ઘટતો હોય એવું પ્રશ્નમાં છે બરાબર. અહીંયા ભૂલ છે તો અહીંયા આવશે 10 ની 3 ઘાત જેટલા દરથી ઘટતો હોય એટલે કે DI/dt ઇઝ ઇક્વલ ટુ 10 ની 3 ઘાત જેટલા દરથી ઘટતો હોય એટલે કે DI/dt અહીંયા 3 ઘાત આવશે ઘટતો હોય તો, અને અહીંયા VB આવશે. ઓકે, તો ચાલો તો આપણે શું જોતું VB માઇનસ VA. તો VA ને ઓલી બાજુ લઈ જઈએ તો આપણને કેવું દેખાશે VB માઇનસ VA બરાબર ચાલો -5 પ્લસ 10 અને 10⁻³ 10⁻³ કેન્સલ, અહીંયા આવશે +5. તો આ બંને કેન્સલ તો બંનેનો તફાવત આપણને કેટલો મળશે 10 વોલ્ટ બરાબર. એટલે કે આપણને બંને વચ્ચેનો તફાવત આપણને કેટલો મળશે 10 વોલ્ટ એટલે કે આપણો આન્સર આવશે અહીંયા B. ક્લિયર? ત્યારબાદ પછીનો MCQ, જો L અને R અનુક્રમે ઇન્ડક્ટન્સ અને અવરોધ દર્શાવતા હોય તો L/R નું પારિમાણિક સૂત્ર. હવે આપણે L અને R એટલે કે ઇન્ડક્ટન્સ અને અવરોધનું આપણે પહેલા પારિમાણિક સૂત્ર મેળવવું પડશે, પછી આપણે એનો ગુણોત્તર લેવો પડશે. તો ઇન્ડક્ટરનું પારિમાણિક સૂત્ર આપણે મેળવી લઈએ તો EMF E ઇઝ ઇક્વલ ટુ શું થાય, EMF E ઇઝ ઇક્વલ ટુ -L DI/dt થશે બરાબર. અથવા તો આપણે બીજી રીતે પણ મેળવી શકીએ, એક કામ કરીએ બીજી રીતે પણ આપણે મેળવી શકીએ. જો કે ઇન્ડક્ટરની ઉર્જાનું સૂત્ર શું છે, ઇન્ડક્ટરની ઉર્જા U ઇઝ ઇક્વલ ટુ 1/2 Li² બરાબર, 1/2 Li². તો આપણે શું જોતું છે ઇન્ડક્ટર L, તો L બરાબર શું થશે 2 સામે જાય એટલે કેવું દેખાય 2U/I², આવું દેખાશે. તો U શું છે ઉર્જા છે, તો ઉર્જાનું પારિમાણિક સૂત્ર શું બનશે, ઉર્જાનું પારિમાણિક સૂત્ર આપણને ખબર છે L1 L2 T-2 અપોન વિદ્યુત પ્રવાહ I. વિદ્યુત પ્રવાહ I નું શું થાય, વિદ્યુત પ્રવાહ I નું થાય A અને T. A એટલે એમ્પિયર, T એટલે સમય બરાબર. A² T² થશે. ચાલો તો
આપણે L બરાબર શું લખી શકીએ? M1 L2 જો T-2 અને T2 ઉપર જાય એટલે T-4 થશે, એટલે અહીંયા T-4 થશે અને A-2 થશે. એટલે કે આપણને આ ઇન્ડક્ટરનું પારિમાણિક સૂત્ર મળી ગયું, ઇન્ડક્ટન્સનું પારિમાણિક સૂત્ર મળી ગયું. હવે અવરોધનું પારિમાણિક સૂત્ર મેળવવું છે, બરાબર? તો અવરોધ R બરાબર શું થાય? V/I થાય. હવે આપણે જાણીએ છીએ V એટલે શું થાય? કાર્ય ભાગ્યા વિદ્યુતભાર, બરાબર? એટલે કે વર્ક બાય ચાર્જ. એટલે કે આપણે જાણીએ V બરાબર શું થાય? કાર્ય ભાગ્યા વિદ્યુતભાર અને વિદ્યુત પ્રવાહ I. એટલે કે કાર્યનું પારિમાણિક સૂત્ર શું બનશે? M1 L2 T-2. ચાલો, વિદ્યુતભાર Q નું શું થશે? A × T, બરાબર? અને I નું એ થશે એમ્પિયર. ઓકે, તો આપણે આને લખી દઈએ. શું બનશે આપણું? M1 L2 જો T-2 છે, T1 છે, અહીંયા પણ 1 છે, અહીંયા પણ 1 છે. ઓકે, તો અહીંયા ઉપર જાય તો અહીંયા T-3 થઈ જશે અને A2 છે તો ઉપર જાય તો A-2 થઈ જશે. ક્લિયર? તો આપણને આ અવરોધનું પારિમાણિક સૂત્ર મળી ગયું. હવે બંનેનો આપણે ગુણોત્તર લઈએ તો બંનેનો એટલે કે આપણને ગુણોત્તર આપેલો છે L/R. L આપણને કેટલું મળ્યું? L આપણને અહીંયા મળ્યું છે M1 L2 T-4 A-2 upon M1 L2 T-3 A-2. ચાલો, તો M1 L2 A-2 કેન્સલ, બરાબર? હવે A-4 T-3 ઉપર જાય તો અહીંયા આપણી પાસે ફાઇનલ શું આવશે? તો આપણે આગળ અહીંયા આવશે M0 L0 T-1. એટલે કે આપણો ફાઇનલ આન્સર આવશે, તો આપણો ફાઇનલ આન્સર આવશે D M0 L0 T-1. ક્લિયર અહીંયા સુધી? ત્યારબાદ બે ગૂંચળાઓના તંત્રનું અનન્ય પ્રેરકત્વ 0.5 હેનરી છે. પ્રથમ ગૂંચળાનો અવરોધ 20 ઓહમ અને બીજા ગૂંચળાનો અવરોધ 5 ઓહમ છે. તો બીજા ગૂંચળામાં 0.4 એમ્પિયરનો પ્રવાહ પ્રેરિત કરવા માટે પ્રથમ ગૂંચળામાં પ્રવાહ કેટલા દરથી બદલાવવો જોઈએ? પ્રશ્ન સમજો કે બે ગૂંચળાનું એક તંત્ર છે, એનો અનન્ય પ્રેરકત્વ આપેલો છે, મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ આપેલો છે M 0.5 હેનરી. ઓકે, પ્રથમ ગૂંચળાનો અવરોધ R1 આપણને આપેલો છે 20 ઓહમ અને બીજા ગૂંચળાનો અવરોધ આપણને આપેલો છે અહીંયા R2 5 ઓહમ આપેલો છે, બરાબર? તો જો બીજા ગૂંચળામાંથી વહેતો બીજા ગૂંચળામાં 0.4 એમ્પિયર પ્રવાહ પસાર કરવા, તો જો બીજું ગૂંચળું છે એટલે કે બીજા ગૂંચળામાં પ્રવાહ જે પસાર કરવામાં આવે તે કેટલો હશે? I2 કેટલો? 0.4. એટલે કે બીજા ગૂંચળામાં 0.4 એમ્પિયરનો પ્રવાહ પ્રેરિત કરવા માટે પ્રથમ ગૂંચળામાં પ્રવાહ કેટલા દરથી બદલાવવો જોઈએ? તો પ્રથમ ગૂંચળામાં પ્રવાહ કેટલા દરથી બદલાવવો જોઈએ? એટલે કે dI1/dt આપણે શોધવાનો છે, બરાબર? તો મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ માટે પ્રેરિત EMF E M dI/dt થશે, બરાબર? તો પ્રશ્ન પ્રમાણે આપણને જો બીજા ગૂંચળામાં કેટલો એમ્પિયર આપણે બીજા ગૂંચળામાં 0.4 એમ્પિયરનો પ્રવાહ પ્રેરિત કરવો છે, એટલે કે અહીંયા શું આવશે? E2 આવશે, બરાબર? પ્રેરિત કરવા માટે પ્રથમ ગૂંચળામાં પ્રવાહ કેટલા દરથી બદલાવો જોઈએ? તો અહીંયા પ્રથમ ગૂંચળા માટે અહીંયા શું આવશે? dI1/dt થશે, બરાબર? હવે અહીંયા E2 એટલે શું થશે? I2 R2 M dI1/dt. I2 આપણે જાણીએ છીએ કેટલો આપેલો છે? 0.4. R2 આપણને આપેલો છે 5.
અને મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ આપણને આપેલું છે 0.5 di1/dt. તો આ di1/dt ના કરતા બનાવીએ તો 0.4 × 5 ભાગ્યા 0.5 બરાબર. તો આપણો આ કેટલો થશે? તો આ થશે તમારો આ 0.4 × 5 કરશો તો અહીંયા આવશે 2 / 0.5. તો આપણો ફાઇનલ આન્સર આવશે 4 એમ્પિયર પર સેકન્ડ. એટલે કે આપણો આન્સર આવશે 4 એમ્પિયર પર સેકન્ડ. એટલે કે આપણો જવાબ આવશે એ. ચાલો નેક્સ્ટ એમસીક્યુ. આરસી નું પરિમાણ અને નીચેનામાંથી કઈ ભૌતિક રાશિનું પરિમાણ સમાન છે? ચાલો, આરસી નું પારિમાણિક સૂત્ર બરાબર એ નીચે આપણને બીજી ચાર ભૌતિક રાશિ આપેલી છે એની સાથે કઈ, એટલે કે આનું પરિમાણ જે છે એ આ ચારમાંથી કોની સાથે સરખું છે એ આપણે સરખાવવાનું છે. તો આર નું પારિમાણિક સૂત્ર શું થાય? તો આર નું પારિમાણિક સૂત્ર આર બરાબર શું થાય? V/I થાય. હવે V નું પારિમાણિક સૂત્ર આપણને ખબર છે. V નું પારિમાણિક સૂત્ર શું થશે? તો જો V નું પારિમાણિક સૂત્ર V = શું થશે? V = થશે વર્ક અપોન ચાર્જ, એટલે કે કાર્ય ભાગ્યા વિદ્યુત ભાર બરાબર. તો V = કાર્યનું પારિમાણિક સૂત્ર m1 L2 T-2 અને Q નું શું થશે? A × T, એટલે કે V નું પારિમાણિક સૂત્ર થશે આપણું m1 L2 T-3 A-1. ચાલો, તો અહીંયા આપણે એને મૂકીએ, આ પારિમાણિક સૂત્રને અહીંયા મૂકીએ બરાબર. તો m1 L2 T-3 A-1 અપોન I નું પારિમાણિક સૂત્ર શું થશે? A1. તો આપણે R નું પારિમાણિક સૂત્ર આપણે શું લખી શકશું? m1 L2 T-3 A-1 ડિવાઈડ બાય A-2, એટલે અહીંયા આવશે A-2. આ અવરોધનું પારિમાણિક સૂત્ર આપણને મળી ગયું અહીંયા. ચાલો, હવે કેપેસિટરનું પારિમાણિક સૂત્ર મેળવવું છે. તો કેપેસિટર C = શું થાય? Q/V થાય બરાબર. ચાલો, તો V નું પારિમાણિક સૂત્ર તો આપણને અહીંયા ખબર છે. Q નું શું થશે? Q નું અહીંયા ડાયરેક્ટ લખી દઈએ. આનું શું થશે? A1 T1 અને V નું પારિમાણિક સૂત્ર આપણને આપેલું અહીંયા લખેલું છે આપણે m1 L2 T-3 અને A-1. તો આપણું આ C આપણો કેટલો થશે? તો C આપણો થશે m-1 L-2 T4 અને A2 આવું થશે. ક્લિયર? તો આપણને કેપેસિટરનું આ પારિમાણિક સૂત્ર મળી ગયું બરાબર. તો આપણે બસ સિમ્પલ આ પ્રમાણે જો ઇન્ડક્ટર, તો આપણે પારિમાણિક સૂત્ર આપણને આવી રીતે બધા મેળવી લેવાના. R માટે, V માટે, C માટે મેળવી લીધા છે આપણે બરાબર. તો આપણે આપણો આન્સર આમાં છે ને જે B આવે છે બરાબર. તમે જો આવી રીતે બધાને ચકાસી લેવાના. ઇન્ડક્ટરનું પારિમાણિક સૂત્ર મેળવી લો બરાબર, અવરોધનું આપણે મેળવી લીધેલું છે, કેપેસિટરનું આપણે મેળવી લીધેલું છે બરાબર. તો આપણે RC નું પારિમાણિક સૂત્ર શું થાય છે એ જો. તો R × C નું પારિમાણિક સૂત્ર શું થાય? તો આ બંનેનો જો ગુણાકાર કરીએ, R × C, આ બંને પારિમાણિક સૂત્રનો ગુણાકાર કરીએ તો જો m1 m-1 એટલે કેટલા થઈ જાય? m0 થઈ જાય. L2 L-2 એટલે કે L પણ 0 થઈ જશે.
t-3 t4 એટલે કે અહીંયા t કેટલા થશે 1 થશે બરાબર અને a-2 a2 એ પણ કેન્સલ તો r * c નું આપણને શું મળશે m0 l0 t1 થશે બરાબર તો આપણે જો આવું સેમ ટુ સેમ આપણે ક્યાં મેળવ્યું હતું આપણે આગળનો MCQ મેળવ્યો એટલે કે તમે L/R નું તમે પારિમાણિક સૂત્ર મેળવશો બરાબર તો એ L/R નું ઇન્ડક્ટર L નું પારિમાણિક સૂત્ર આપણે મેળવી લઈએ ચાલો સાથે સાથે ઇન્ડક્ટર L નું પારિમાણિક સૂત્ર આપણે આગળ મેળવ્યું હતું શું મેળવ્યું હતું આપણે ઇન્ડક્ટર L નું પારિમાણિક સૂત્ર આપણે મેળવ્યું હતું M1 L2 T-4 A-2 તો ઇન્ડક્ટર L નું આપણે પારિમાણિક સૂત્ર મેળવ્યું હતું આપણે M1 L2 T-4 A-2 આવું આપણે મેળવ્યું હતું બરાબર તો તમે L/R કરો L/R કરો તો L/R કરશો તમે બરાબર તો તમને પારિમાણિક સૂત્ર તમને કેવું મળશે એટલે કે L/R તમે કરશો તો આપણને પારિમાણિક સૂત્ર L/R નું આપણને પારિમાણિક સૂત્ર શું મળશે M1 કેન્સલ L2 કેન્સલ બરાબર t અહીંયા -3 t-4 છે સોરી અહીંયા +4 આવશે બરાબર t+4 છે t+4 માંથી -3 જાય તો અહીંયા કેટલા આવશે t1 એટલે કે m0 l0 t1 ઓકે અને a-2 કેન્સલ ઓકે તો આપણો RC ને સમતુલ્ય કઈ ભૌતિક રાશિ છે L/R એટલે કે આપણો ફાઇનલ આન્સર આવશે L/R ક્લિયર અહીંયા સુધી ત્યારબાદ એના પછીનો MCQ છે એક એસી પરિપથમાં પ્રવાહનું મૂલ્ય 1 સેકન્ડમાં 100 વખત શૂન્ય થાય એક એસી પરિપથમાં પ્રવાહનું મૂલ્ય 1 સેકન્ડમાં 100 વખત શૂન્ય થાય છે તો એસી પ્રવાહની આવૃત્તિ ખાલી જગ્યા હર્ટ્ઝ થાય બરાબર તો જો 100 વખત શૂન્ય થાય એટલે એનો મતલબ શું થયો એટલે કે પ્રવાહ 50 વખત મેક્સિમમ થતો હશે અને પ્રવાહ 50 વખત ન્યૂનતમ થતો હશે બરાબર એટલે કે તે પ્રવાહની આવૃત્તિ કેટલી આવશે 50 હર્ટ્ઝ ક્લિયર ત્યારબાદ LC પરિપથમાં XL > XC માટે ફેઝર ખાલી જગ્યા છે આપણે માટે આના માટે ફેઝર ડાયાગ્રામ આપણે જોવાનો છે બરાબર તો આપણે જો XL બરાબર શું લખી શકીએ XL બરાબર આપણે લખી શકીએ V/IL લખી શકીએ અને XC બરાબર આપણે શું લખી શકીએ V/IC લખી શકીએ અને આપણે રકમમાં શું આપેલું છે કે V સમાન છે બરાબર એટલે કે XL એ 1/, કોના સમપ્રમાણમાં છે IL ના સમપ્રમાણમાં અને XC પણ કોના સમપ્રમાણમાં છે 1/IC ના સમપ્રમાણમાં છે બરાબર તો આપણને અહીંયા રકમમાં શું આપેલું છે કે XL > XC એટલે એનો મતલબ શું થયો કે XL મોટો છે કોના કરતા XC કરતા તો જો XL મોટો હોય તો XL મોટો હોય તો IL કેવો હોય નાનો હોય IL નાનો હોય હવે અહીંયા XC કેવો છે નાનો છે તો IC કેવો હશે મોટો હશે બરાબર એટલે કે IL કેવો છે નાનો છે અને IC કેવો છે મોટો એટલે કે IC એ IL કરતા મોટો છે એટલે કે આપણો કયો ગ્રાફ બનશે તો આપણો ગ્રાફ બનશે તમે જો IC મોટો છે એટલે કે આ IC અને IL નાનો છે એટલે કે IL એટલે કે આપણો ફાઇનલ આન્સર આવશે અહીંયા B બરાબર એટલે કે આપણો અહીંયા આ આન્સર નહીં આવે અહીંયા આપણો આન્સર આવશે B ઓકે તો જો વિદ્યાર્થી મિત્રો આપણે 25 MCQ આપણે અત્યારે સોલ્વ કર્યા બાકીના 25 MCQ આપણે પાર્ટ 2 માં સોલ્વ કરીશું બરાબર જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો સબસ્ક્રાઇબ કરો વિડીયોને શેર કરો અને અમારી ચેનલને સપોર્ટ કરો થેન્ક યુ ફોર વોચિંગ